શ્રાવણ માસમાં ભેળસેળિયા વેપારીઓ ચેતી જજો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સ્પેશિયલ ટીમ બનાવીને તપાસ કરશે। ફરાળી લોટમાં ભેળસેળ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। ભાવિક ભક્તોની આસ્થા સાથે છેડછાડ નહીં થઈ શકે એવું કહેવું છે આરોગ્ય મંત્રીનું। મહાદેવની કૃપાથી અમારું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત ને સતત કાર્યરત છે। એમને મહાદેવ શક્તિ આપી રહ્યા છે। એટલા માટે ગુજરાતમાં ખૂબ ભેળસેળિયાઓ પર આખી ટીમ એમની કાર્યવાહી કરી રહી છે। આપના દ્વારા યાની કે મીડિયા દ્વારા સૌથી વધુ હું નમન કરીશ તમારી આ પ્રવૃત્તિને કે એનાલોગ પનીર અને ભેળસેળમાં જે જાગૃતતા કરી છે, તમે માહિતી આપી છે, લોકો સુધી આ માહિતી પહોંચાડી છે, એમાં સૌથી મહત્ત્વનો રોલ એ મીડિયાનો છે। એટલે એનાલોગ પનીર આવું પનીર બને છે એ લોકોને ખ્યાલ જ નહોતો। અમે એક્શન લીધા છે, અમે પ્રવૃત્તિ કરી રહ્યા, પરંતુ લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય મીડિયાએ કર્યું છે। એમને પણ આ બાબતમાં ભેળસેળ બાબતની જાગૃતતા લાવવા એક્શન સરકાર લઈ રહી છે, પરંતુ એમને જાગૃતતા એવા બદમાશોને ખુલ્લા પાડવા, એમના જાહેરમાં ફોટા વગેરે મીડિયામાં દેખાડવા આ એક સુંદર પ્રવૃત્તિ છે, જેથી કરીને આવી રાક્ષસી કૃત્ય કરનારા એમના પરિવારજનો, એમના સગા સંબંધીઓ, એમના ગામવાળા જોઈ શકે કે આ બદમાશ લોકો આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે।